પ્રજાના મતોથી ચૂંટાઈ અને સત્તા ભોગવવાવાળા નેતાઓ હવે ક્યાં ગાયબ થઈ ગયા છે? આ શબ્દો છે પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારાના. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એવું કહેવાય છે કે રાજકારણ એક એવી ગેમ છે કે જેમાં જ્યારે ચૂંટણી આવે કાં તો જ્યારે નેતાને લોકોની જરૂર હોય ત્યારે આ નેતાઓ લોકોની વચ્ચે જતા હોય છે, લોકોની સાથે સારી રીતે વાતો કરતા હોય છે, લોકોને ભોળવવા પોટવવાનો પ્રયાસ પણ થતા હોય છે. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે જ્યારે આ લોકોને એમની જરૂર હોય છે અને જ્યારે લોકોને એવું થતું હોય છે કે અમારા નેતાઓ છે, અમે ચૂંટીને લાવ્યા છે, અમારી વચ્ચે આવીને ઊભા રહેશે, પરંતુ આ નેતાઓ એ સમયે આ લોકોને આપેલા વાયદાઓ ભૂલી જતા હોય છે. કંઈક આવું જ થઈ રહ્યું છે ગુજરાતમાં ખેડૂતોની સાથે. અને હવે આ તમામ બાબતને લઈને પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારા દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળી લઈએ. દોસ્તો નમસ્તે, જય જવાન જય કિસાન. મિત્રો, આજે મારે બહુ અગત્યની વાત કરવી છે. મિત્રો, ગઈકાલે અમે લોકો 12:30 એક મજબૂત ખેડૂત આગેવાન વાઘપર પીલુડીના કાનાભાઈનો ફોન આવ્યો કે મનોજભાઈ, અમારા ગામમાં પરાણે આ વીજ કંપનીના અધિકારીઓ પોલીસ ફોર્સ સાથે થાંભલાઓ ખેતરમાં નાખવાની કામગીરી શરૂ કરી દીધી છે. ચૂંટણી હતી ત્યાં સુધી બંધ હતું. હવે આ લોકો પરાણે આ કામ કરી રહ્યા છે. આ દરમિયાન મારી સાથે કેડી પરસુંબિયા હતા, સતીશ મેરજા હતા, મુકેશભાઈ ગામી હતા, ઘણા બધા મિત્રો અમે બેઠા હતા અને એ જ સમયે અમે વાઘપર જવા માટે નીકળી ગયા. મિત્રો, મારે ખેડૂતોને ખાસ કહેવું છે અને આમ પ્રજાને મારે કહેવું છે કે આ થાંભલા અદાણી નાખી રહી છે, જેટકો નાખી રહી છે, ઘણી બધી બીજી કંપનીઓ નાખી રહી છે, હેવી વીજ લાઈન કે જેના અડધા વીઘામાં આ પોલ ઊભા થતા હોય છે. તો શું આ પોલની જે ખેડૂતોને સમસ્યા છે, ખાસ કરીને વળતરની, એ સમસ્યાનું સમાધાન થઈ શકે નહીં? મિત્રો, દુઃખ સાથે કહેવું પડે કે કાલે 1 વાગ્યા ધોમ ધકતા તાપમાં પોલીસ ફોર્સ, એ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો લગભગ 250 લોકો આ જેતપર અને વાઘપરની સીમમાં જ્યાં પોલ નખાતા હતા, જબરજસ્તીથી તંત્ર કામ કરતું હતું, ત્યાં અમે લોકો પહોંચ્યા આ 1-1:30 વાગે ધમધોકતા તાપની અંદર. તો મારો સવાલ મિત્રો ત્યારે એ હતો, ત્યારે હું વિડીયો ના ઉતારી શક્યો, ઘણા બધા રીઝનો હતા, પરંતુ આજે મારો સવાલ એ છે, કાલે પણ એ જ સવાલ હતો કે જેને પ્રજા મત આપીને સત્તા સોંપે છે, જે પ્રજાના મતથી ચૂંટાઈને સત્તા ભોગવી રહ્યા છે, આ બધા ક્યાં છે? જેમને પ્રજા હરવે છે, મત નથી આપતી, એ લોકો 1:30 વાગે ધમધોકતા તાપમાં ખેડૂતોની પડખે રહી, પ્રજાની પડખે રહી અને એની સમસ્યા સાંભળી રહ્યા છે. જેટલી મહેનત થાય એટલી એને મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ જે પ્રજાએ એમને મત આપીને સત્તા સોંપી છે, આવા લોકો બપોરે 1 વાગે એસીમાં, પોતાની ઓફિસમાં, પોતાના બંગલામાં, પોતાના આમ જેને કહેવાય એસી ચાલુ કરીને આરામ કરતા હોય છે. અને પ્રજા, ખેડૂત અને વિપક્ષના નેતાઓ અને જે સરકાર સામે, તંત્ર સામે બોલે છે, એવા મારા જેવા લોકો 1:30-2 વાગે ઉઘાડા પગે પ્રજાની વચ્ચે આ ઢોમ ધકતા તાપમાં 45 ડિગ્રીમાં લોકો વચ્ચે ઊભા હોય, ખેડૂતોની વાત કરતા હોય છે. તો શું પ્રજાને આ દેખાતું નથી? શું ખેડૂતોને આ સમજાતું નથી? શું ભારતના વિદ્યાર્થીઓ, યુવાનો આંધળા થઈ ગયા છે? આ મારો સવાલ છે કે નીટનું પેપર ફૂટી જાય, ગુજરાતમાંથી કોઈ ઉકારો ના કરે, કેટલાય વિદ્યાર્થીઓની જિંદગી બરબાદ થઈ જાય, કેટલાય ખેડૂતોના ખેતરમાં પરાણે વળતર આપ્યા વગર થાંભલાઓ નખાઈ જાય, કોઈ ગામમાં ખેડૂતોનું પાણી ન હલે, જેના ખેતરમાં થાંભલા આવતા હોય એવા 5-15 મિત્રો દેકારો કરે, બાકી કોઈ બોલવા તૈયાર ના હોય. શું આ સમસ્યાનું સમાધાન ગુજરાતમાં અથવા તો આ જિલ્લામાં બધા જ તાલુકાઓમાં, મોટા ભાગના ગામડાઓમાં આ લાઈનો નીકળી રહી છે? કારણ કે લગભગ હજી 4-5 લાઈનો આ પ્રકારની મોરબી જિલ્લામાંથી નીકળવાની છે
એ કચ્છ હોય, જામનગર હોય, મોરબી હોય, સુરેન્દ્રનગર હોય, આ બધા જ જિલ્લાઓમાં લાઈન પસાર થવાની છે. તો શું આનું કાયમી સોલ્યુશન, ખેડૂતોને યોગ્ય વળતર આપવાનો રસ્તો આ સરકાર પાસે, અધિકારીઓ પાસે નથી? અને નથી તો સત્તામાં બેસવાનો એને અધિકાર છે ખરો? મારો સવાલ છે. સાથે એ પણ સવાલ છે કે આનું કાયમી સોલ્યુશન ના લાવી શકાય? એ જ જગ્યા ઉપર મને એક ખેડૂત કહેતા હતા કે મારી વીઘાની 30 લાખ રૂપિયા કિંમત છે અને આ પોલમાં મને 4.5-5 લાખ રૂપિયા તંત્ર આપવા ત્યાં છે, તો શું આ પોલ નાખવા દઉં ખરો હું? મિત્રો, કોર્ટ પાસે અમે લોકો ગયા છે એવું કહેતા હતા. સુપ્રીમ કોર્ટ સુધી લડવાની આ લોકોએ તૈયારી બતાવી છે. સુપ્રીમ કોર્ટમાં ગયા છે. તંત્રને કાલે સમજાયું કે આ મેટર હવે સુપ્રીમ કોર્ટમાં છે, કેસ દાખલ થઈ ગયો છે, તમે મહેરબાની કરી અને કોર્ટની અવગણના ન કરો, એનો ચુકાદો આવે ત્યાં સુધી તમે આ કામ રોકાવી દો. પરંતુ અધિકારીઓ, તંત્રો, એ તો બધા સરકારના ચિઠ્ઠીના ચાકર હોય છે. એ પણ એમાંથી ઘણા બધા મિત્રો તો ખેડૂતના જ દીકરા હતા. એને કીધું અમારી પણ મજબૂરી છે, એટલે અમારે પોલીસ અને ખેડૂતોને સામસામે નહોતું થવું, કારણ વગરનું ઘર્ષણ નહોતું ઊભું કરવું, એટલે રિક્વેસ્ટથી 2-4 દિવસથી કામ રોકાયું છે. પરંતુ મારો સવાલ એ છે કે દર વખતે આ જ કરવાનું? મિત્રો, બહુ વિચારવાનો વિષય છે. સુપ્રીમ કોર્ટ સુધી ખેડૂતો લડી રહ્યા છે. કદાચ સુપ્રીમ કોર્ટનો જે કાંઈ નિર્ણય આવે એ, કારણ કે અદાણી જેવી કંપનીઓ સામે 12-15 ખેડૂતો સુપ્રીમમાં જાય તો એનું આવે પણ શું? હાઈકોર્ટમાં તો આ મેટર ઉડાડી દીધી હતી. એટલે બહુ ગંભીર સમસ્યાઓ ખેડૂત ઉપર, બહુ મોટું આફત અને આવરણ આવી રહ્યું છે. એ વીજ પોલનું હોય, ખેડૂતના દીકરાઓના પેપર ફૂટવાનો વિષય હોય, ડીઝલનો હોય, નકલી બિયારણનો હોય કે પછી ખાતરનો હોય, ખરેખર કોઈએ જાગવાની જરૂર છે. અને જાગવાની શરૂઆત ગામડાએ અને ખેડૂતોએ કરવાની જરૂર છે. આવું મારું માનવું છે. દિલમાં દાજે છે એટલે બોલું છું કે 5-15 લોકોનો આત્મા ક્યાંક જાગે અને ખરેખર અવાજ ઉપાડે એવી ઈચ્છા સાથે આ વિડીયો બનાવતો હોઉં છું. જય હિન્દ, જય ભારત. અહીંયા તમે મનોજ પનારાને સાંભળ્યા, અને મનોજ પનારા દ્વારા સ્પષ્ટ એક જ વાત કરવામાં આવી રહી છે કે ખેડૂતોના ખેતરોમાં જબરજસ્તી કંપનીના લોકો ઘૂસી રહ્યા છે, અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ જે પ્રતિનિધિઓ છે કે જેમને ચૂંટીને આ લોકો લાવ્યા છે, આ પ્રતિનિધિઓ હાલ ક્યાં ગાયબ થઈ ગયા છે? આ નેતાઓ હવે આ ખેડૂતો માટે કેમ નથી બોલતા? એમની માટે કેમ અવાજો નથી ઊભા કરવામાં આવતા? એવા અનેક સવાલો અહીંયા મનોજ પનારા દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. આગામી સમયમાં હવે જોવાનું રહેશે કે ખેડૂતોની આ સમસ્યાઓને લઈને કોઈ બોલે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.